વડોદરા શહેરમાં 150મી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં 150મી સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ યુનિટી માર્ચ યાત્રા સેવાસી ખાતે નીકળી સેવાસી ચેકપોસ્ટ થઈને ગોત્રી ખાતે પહોંચી હતી. ત્યારે આ યાત્રાનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રી ખાતે યશ કોમ્પ્લેક્સ ખાતે વોર્ડ નંબર 8 સંગઠન ટીમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 8ના વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ તથા વોર્ડ નંબર 8ના મહામંત્રી કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ તથા સંગઠન ટીમ જિગ્નેશ પંચાલ તથા શનિ સ્વામી તથા કાર્યકર્તા અને હોદ્દેદારો સહભાગી થઈને આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબરની 8ની ટીમ યાત્રા જે જોડાયા હતા તેઓને કેળા વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતાને લઈને પણ વોર્ડ નંબર 8 દ્વારા સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા. સાથે વોર્ડ નંબર 8ના પ્રમુખ વિપુલ બારોટ આ યાત્રામાં જોડાવાનું આહવાન કર્યું હતું. સરદાર પટેલની 150મી જન્મજયંતિની યાત્રા, જે યાત્રા રાષ્ટ્રીય યાત્રા છે, એમાં ગુજરાત પ્રદેશના બધા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ જોડાયા છે અને મોટી સંખ્યામાં યાત્રાનું આયોજન જે કરવામાં આવ્યું છે તે યાત્રા સેવાસીથી નીકળી છે. અત્યારે ગોત્રી થઈને ઇસ્કોન મંદિર થઈને આ યાત્રા આપણે આગળ વધશે અને આ યાત્રામાં દરેક જગ્યાએ ઠેર ઠેર યુનિટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક સર્વ જ્ઞાતિઓના તેમજ સંસ્થાઓ તરફથી મોટી સંખ્યામાં ઊભા રહી અને આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. ત્યાં અમે જોવા જઈએ તો વોર્ડ નંબર 8માં પ્રમુખ મંત્રી અને સંગઠન તેમજ જે વોર્ડના સૌ કાર્યકર્તા મિત્રો સાથે અને સાથે સાથે સ્કૂલના સૌ શિક્ષક મિત્રો સાથે જોડાઈ અને આ યાત્રાનું સ્વાગત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રાનું મુખ્ય ધ્યેય એક કરવાનું છે અને આખા રાષ્ટ્રને જોડવાનું છે. સરદાર વલ્લભભાઈ લોહ પુરુષ જેઓએ દરેક રાજ્યના એક કર્યા અને એમને સંગઠન એક મોટું એક ઊભું કર્યું અને દેશની એકતામાં અખંડ બહુ મોટો ફાળો આપેલો છે. અને આજે રાષ્ટ્ર લેવલે જોવા જઈએ તો સરદાર વલ્લભભાઈને ઠેર ઠેર આવકાર આપવામાં આવી રહ્યો છે. આ યાત્રાનું આજે ભવ્ય સ્વાગત વડોદરા શહેરમાં થઈ રહ્યું છે.